નમસ્કાર મિત્રો. શું આપ સૌ જાણો છો કે હથેળી કે પગના તળિયામાં આવતા અમુક બિંદુઓને દબાવીને કેટલાક રોગોનો ઉપચાર કરવાની વિશિષ્ટ પદ્ધતિ, જેને આપણે એક્યુપંક્ચરના નામથી ઓળખીએ છીએ. શરીરમાં રહેલા ચોક્કસ બિંદુઓ અત્યંત પાતળી સોય લગાવીને ઉર્જાના પ્રવાહને સંતુલિત કરનાર નિષ્ણાંતને આપણે એક્યુપંચરિસ્ટ કહીએ છીએ. રજા અલી આપણી સાથે જોડાયેલા મિત્રોને એક અનોખા વ્યવસાય એક્યુપંચરિસ્ટ વિશે માહિતી આપવા વિનંતી. તો રજા અલી, આપ જણાવશો કે એક્યુપંચરિસ્ટ એટલે શું? નમસ્કાર. એક્યુપંચરિસ્ટ એ એવા વૈકલ્પિક તબીબી નિષ્ણાત છે કે જે માને છે કે શરીરમાં ચી નામની ઉર્જા વહે છે. જ્યારે આ ઉર્જા પ્રવાહમાં અવરોધ આવે છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે. એક્યુપંચરિસ્ટ શરીરના ચોક્કસ કેન્દ્રો પર સોયનો ઉપયોગ કરીને આ ઉર્જાને ફરી કાર્યરત કરે છે. તેઓ હોસ્પિટલ્સ, વેલનેસ સેન્ટર્સ અને પેઇન મેનેજમેન્ટ ક્લિનિકમાં કાર્ય કરે છે. એક્યુપંચરિસ્ટ જે હોય છે તેમની મુખ્ય કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? મિત્રો, એક્યુપંચરિસ્ટની કામગીરી વિશે વાત કરું તો તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે દર્દીના શારીરિક લક્ષણો અને જીવનશૈલીનું મૂલ્યાંકન કરી રોગનું નિદાન કરવું, શરીરના પ્રેશર પોઈન્ટ પર દબાણ બિંદુઓ નક્કી કરીને ત્યાં જંતુરહિત સોય લગાવવી, જટિલ દુખાવા કે માઇગ્રેન, સાંધાનો દુખાવો કે સ્નાયુઓની જકડાઈ જવાની સમસ્યાની સારવાર કરવી, માનસિક તણાવ, અનિદ્રા અને પાચન સંબંધી તકલીફોમાં કુદરતી રાહત અપાવવી. ઘણીવાર સોયની સાથે ગરમી કે હળવા વીજ પ્રવાહનો ઉપયોગ કરીને સારવારને અસરકારક બનાવવી આ તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે. આગળ જતાં તેમના કાર્યસ્થળની વાત કરીએ તો આયુષ કેન્દ્રો એટલે કે સરકારી વૈકલ્પિક ચિકિત્સા કેન્દ્રોમાં એક્યુપંચરિસ્ટ તરીકે કામ કરી શકે છે. વેલનેસ અને સ્પા સેન્ટરમાં પ્રવાસન ક્ષેત્રે મેડિકલ ટુરિઝમ હેઠળ કામ કરી શકે છે. રિહેબિલિટેશન સેન્ટર્સમાં વાત કરીએ તો લકવા કે ગંભીર ઇજા પછીના પુનઃવસન માટે કામ કરી શકે છે. પેઇન મેનેજમેન્ટ વિભાગમાં સહયોગી તરીકે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરી શકે છે અને ખાનગી પ્રેક્ટિસ માટે પોતાનું એક્યુપંચર ક્લિનિક શરૂ કરી શકાય છે. એક્યુપંચરિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? આપનો સરસ સવાલ છે. મિત્રો, એક્યુપંચરિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા હવે એક્યુપંચરને સ્વતંત્ર તબીબી પદ્ધતિ તરીકે માન્યતા આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું હોય તેઓ બેચલર ઓફ એક્યુપંચર અથવા સંબંધિત વોકેશનલ કોર્સ કરી શકે છે. સામાન્ય રીતે MBBS, BAMS, BHMS કર્યા પછી એક્યુપંચરમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરી શકાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં આ માટે અલગ કાઉન્સેલિંગની વ્યવસ્થા છે. આપણા ગુજરાતમાં પણ આયુષ મંત્રાલય હેઠળના ટૂંકા ગાળાના કોર્સ કરીને આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવી શકાય છે. એક્યુપંચરિસ્ટનું માસિક વેતન કેટલું હોય છે? એક્યુપંચરિસ્ટના માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગારપંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે હોય છે. એક્યુપંચરિસ્ટનું વેતન તેમના અનુભવ અને દર્દીઓના સંતોષ ઉપર પણ આધાર રાખે છે. કેટલીકવાર પર્સનલ પ્રેક્ટિસમાં આવક ખૂબ વધારે મળી શકવાની શક્યતા છે. તો શું આ ક્ષેત્રમાં આગળ જતા પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરોની વાત કરીએ તો પેઇન સ્પેશિયાલિસ્ટ, સ્પોર્ટ એક્યુપંચરિસ્ટ એટલે કે ખેલાડીઓની ઈજા માટે, કોસ્મેટિક એક્યુપંચરિસ્ટ અને હાલના સમયમાં ડ્રગ ફ્રી દવાઓની ટ્રીટમેન્ટની માંગ વધતા આ કરિયર ખૂબ જ ઉભરી રહ્યું છે. આપે ખૂબ જ સરસ માહિતી આપી છે જે આપને ઉપયોગી થશે. આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, આયુષ મંત્રાલય હેઠળના કોર્સ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા મદદ મળી શકે છે. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા નિષ્ણાંતોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે. ધન્યવાદ.